નમસ્કાર વિદ્યાર્થીઓ. ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, એમાં 8મો પાઠ આર્થિક સુધારાઓ વિશે એ આપણે એક લેક્ચર પૂરો કરેલો છે, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ વિશે જે કંઈ છે એ ટૂંકમાં આપણે એનો અર્થ જોયો હતો. એની પહેલાં જે પ્રસ્તાવના જે આપણે જોઈ તેમાં કે ભાઈ ભારત જ્યારે આઝાદ થયું ત્યારે એની સામે બે રસ્તાઓ હતા કે ભાઈ સમાજવાદી ઢબ રચનાનો સ્વીકાર કરવો કે પછી સામ્યવાદી એ ઢબ રચનાનો સ્વીકાર કરવો. તો એમાં ઇંગ્લેન્ડે જે છે મૂડીવાદી અર્થતંત્રનો સ્વીકાર કરેલો હતો, રશિયાએ સામ્યવાદી અર્થતંત્રનો સ્વીકાર કરેલો હતો. ભારત જ્યારે આઝાદ થયો ત્યારે એણે એ બેમાંથી થોડા એના ભેગા લક્ષણો લીધા, એટલે કે ભારતે મિશ્ર પ્રકારની અર્થવ્યવસ્થાનો સ્વીકાર કરેલો. એટલી બાબત આપણે એ પૂરી કરેલી હતી. ત્યાર પછી ભારતનું એ અર્થતંત્રનું જે માળખું જ એટલું ખામીયુક્ત હતું કે જેના હિસાબે જે છે બધા ઉદ્યોગો જાહેર ક્ષેત્રના જ હતા, અને જાહેર ક્ષેત્રના ઉદ્યોગો હોય તો એના માટેનો જે છે મુખ્ય હેતુ ક્યારેય નફાનો હતો નથી. નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે ચાલતા હોવાથી વિદેશી હુંડિયામણ જે છે એની જે કંઈ ખોટ એ વર્તાણી, ખાધ એ દેખાણી, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સંસ્થા જે છે એણે ભારતને મદદ કરવા કે ટેકો કરવા માટેની એ ચોક્કસ એ તૈયારી બતાવી, પણ એક શરત એ મૂકેલી કે જો ભારત એના અર્થતંત્રમાં ફેરફાર કરે તો. અને એના માટે જે છે એ જાહેર ક્ષેત્રના જે ઉદ્યોગો હોય એનો એમાંથી જે ફાળો ઘટાડી અને ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવે. એટલે કે જે નિયંત્રણો હતા ખાનગી ક્ષેત્રોને સ્થાપવા માટેના એ ક્રમશઃ એના અંકુશો હળવા કરવામાં આવ્યા, જેને આપણે ઉદારીકરણ કહીએ છીએ. અને જાહેર ક્ષેત્રની જે માલિકી હતી એ ખાનગી વ્યક્તિ કે વ્યક્તિઓના સમૂહને સોંપવાની પ્રક્રિયા એટલે કે ખાનગીકરણ, અને દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા એને આપણે વૈશ્વિકીકરણ કહીએ છીએ. આ ત્રણ બાબતમાં એના એ પ્રક્રિયા જણાય છે. ત્યાર પછી જે છે એ હવે આપણે જોઈએ ભારતમાં વિદેશી મૂડીરોકાણ. લેક્ચર 2માં હવે આપણે આગળનો અભ્યાસ કરીશું. 8.8 પછી 8.9, 8.10 અને 8.11 આ 4 મુદ્દાઓ જે છે એ આપણે બાકી રહ્યા છે, અગત્યના છે, એટલે ખાસ એ દરેક વિદ્યાર્થી ધ્યાન આપશે. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે શું? તો એનો પહેલાં તો આપણે અર્થ શીખવો પડે. વિદેશના લોકો જે છે બરાબર એ ભારતમાં આવી અને મૂડીરોકાણ કરે. વિદેશના લોકો ભારતમાં આવી અને મૂડીરોકાણ કરે એને કહેવાય પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. અંગ્રેજીમાં જે છે એને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એવું પણ કહેવામાં આવે છે, એટલે કે FDI. FDIનું પૂરું નામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, અને ગુજરાતીમાં જે છે એને કહેવાય છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય જ દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે ઉદ્યોગોની સ્થાપના માટે મૂડીરોકાણ, ચીજવસ્તુ અને સેવા કે ટેકનોલોજીની આયાત માટે વિદેશી હુંડિયામણની જરૂરિયાત વગેરે માટે વિદેશી સંસ્થા કે વ્યક્તિઓ પાસેથી મદદ લેતી. કારણ કે વિદેશી રોકાણ પર નિયંત્રણો હતા. વિદેશના લોકો ભારતમાં રોકાણ કરી શકે એવું કોઈ હતું નહીં, અને એના માટે જે છે એ નિયમો હતા, કાયદાઓ હતા, નિયંત્રણો હતા. પણ 1991 પછી રાજ્યે આર્થિક કાયદાઓમાં ફેરફાર કરી વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓને જો સીધું એ ઉદ્યોગોમાં વધુ પ્રમાણમાં રોકાણ કરવાની છૂટ આપવામાં આવી. એટલે કે વિદેશના વ્યક્તિઓ કે સંસ્થાઓને સીધું જો ભારતમાં મૂડીરોકાણ કરવું હોય તો એના માટે એને જે નિયંત્રણો હતા એ ધીમે ધીમે 1991 પછી એમાં છૂટ આપવામાં આવી. એટલે કે વિદેશના લોકો ભારતમાં રોકાણ કરવું હોય તો કરી શકે છે. હવે જોઈએ આગળ
વિદેશી મૂડીરોકાણના પ્રકારો. વિદેશી મૂડીરોકાણને બે રીતે સમજી શકાય છે. એમાં જે છે સૌથી પહેલું વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, જેને કહેવાય છે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, FII. તમને પરીક્ષામાં ક્યારેક એનું પૂરું નામ પૂછે છે, બરાબર. FIIનું પૂરું નામ જણાવો તો આ લખજો, ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે વિદેશી સંસ્થાકીય મૂડી રોકાણ. જ્યારે વિદેશી રોકાણકર્તા વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે દેશના નાણાં બજાર, મૂડી બજાર કે શેર કે પછી બોન્ડની ખરીદી કરી અને રોકાણ કરે છે, તેને વિદેશી સંસ્થાગત મૂડી રોકાણ કહેવામાં આવે છે. એટલે કે રોકાણ કરતા જે વસ્તુ કે સેવા કે ઉત્પાદનમાં એમાં ફેક્ટરી છે એમાં રોકાણ ન કરે, પણ દેશનું નાણાં બજાર હોય, મૂડી બજાર હોય, એટલે કે શેર હોય, બોન્ડ હોય, આ બધી મિલકતો છે, એ ખરીદી અને રોકાણ કરે તો એને વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કહેવાય છે. આવી કંપનીઓએ વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે. ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં જ આવા રોકાણો કરી શકાય છે. ભારત સરકારે જે નક્કી કરેલું છે એટલી માત્રામાં. મોટાભાગે આવા રોકાણો વિદેશી બેન્કો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે કંપનીઓ દ્વારા થતા હોય છે. પણ એ ભારતના જે કંઈ એ સરકારના નિર્ધારિત કરેલી જે ટકાવારી છે એટલું જ રોકાણ ભારતમાં કરી શકે છે. વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેર બજારમાં નાણું ઠાલવે છે એટલી જ ઝડપથી પાછું પણ ખેંચી લે છે. અને પાછું ખેંચી લે એટલા માટે દેશના અર્થતંત્રમાં તે અસ્થિરતા લાવે છે, એટલે કે અસ્થિરતાનું જોખમ લાવે છે. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓને ઉત્પાદન તથા વેચાણના ક્ષેત્રોમાં સીધું જ રોકાણ કરવા દેવામાં આવે છે, જેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહેવામાં આવે છે. એ બધું શક્ય કોના હિસાબે બન્યું? તો કે ભાઈ વૈશ્વિકીકરણના હિસાબે. વૈશ્વિકીકરણ એટલે કે દેશનું અર્થતંત્ર જે છે એને વિશ્વના અર્થતંત્ર સાથે વધુ ને વધુ સાંકળવાની પ્રક્રિયા, એને વૈશ્વિકીકરણ કહેવામાં આવે છે. જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા કે કંપનીઓ એ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરે એને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તરીકે ઓળખીએ છીએ. અહીં કંપની, ફેક્ટરી, ઉદ્યોગ ધંધાની તેઓ પોતે જ સ્થાપના કરે છે કે સીધી ભાગીદારી કરે છે અને સંચાલન ઉપર કાબૂ મેળવે છે. એટલે કે વસ્તુ કે સેવાના વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ છે એ વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓને જ્યારે ભારતમાં કરવા દેવામાં આવે છે એને આપણે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તરીકે ઓળખીએ છીએ. વિદેશના લોકો ભારતમાં આવી અને મૂડીરોકાણ કરે, ટૂંકમાં એને કહેવાય પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. અને એ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ જે છે એનું સ્વરૂપ આપણને આપેલું છે, જોઈએ. ભારતમાં વિદેશી વ્યક્તિઓ કે નાણાં સંસ્થાઓ દ્વારા સીધું મૂડીરોકાણ આવ્યું છે તે સ્વરૂપ નીચે મુજબ છે. પહેલું, તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે. સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં એટલે શું? તો કે શેર, બોન્ડ, બરાબર, એ રીતે હોય છે. જે આપણે અગાઉ જોઈએ ને કે ભાઈ કઈ રીતે હોય છે, તો જો નાણાં બજાર હોય, મૂડી બજાર હોય, શેર હોય કે બોન્ડ હોય, એ ખરીદી અને રોકાણ કરે એને વિદેશી સંસ્થાગત મૂડીરોકાણ કહેવાય. એટલે કે તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે. સીધા મૂડીરોકાણ સ્વરૂપે હોવાથી વધુ સ્થિર રોકાણ ગણાય છે. તે યંત્રો, કાચો માલ, સંપત્તિના સ્વરૂપમાં હોય છે. દેશમાં તે નવી ટેકનોલોજીના સ્વરૂપે આવે છે અને તે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે. ભારતમાં તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્રપણે તથા ભારતના રોકાણકારો સાથે મળી વિદેશી રોકાણકારોએ સીધું વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે અને ભારતના વિદેશી હૂંડિયામણની અનામતમાં વધારો કર્યો છે. લોકો જે છે
વિદેશના એ ભારતમાં આવી અને મૂડીરોકાણ કરે છે, તો એના હિસાબે જે છે વિદેશના લોકો ભારતમાં આવે અને એના હિસાબે પોતાના દેશનું જે છે નાણું એ ભારતમાં આવ્યું, એટલે આપણા માટે વિદેશી ઊંડિયામણ કહેવાય. આપણી પાસે વિદેશી ઊંડિયામણ છે એ અનામતમાં વધારો થશે. જે વિદેશી ઊંડિયામણ આપણે જ્યારે વસ્તુની આયાત કરશું ત્યારે આપણને ઉપયોગી એ થાય. બાકી વિદેશી ઊંડિયામણ આપણી પાસે ક્યારે હોય? જ્યારે આપણે વસ્તુની નિકાસ કરેલી હોય ત્યારે. બરાબર? એટલે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ આ પ્રમાણે છે. ત્યાર પછી જોઈએ કે છેલ્લો મુદ્દો, ભારતની વિદેશ વ્યાપાર નીતિ. ભારતની વિદેશ વ્યાપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવી છે. એમાં જોઈએ પહેલાં, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો ઉપર અંકુશ રાખવાની જરૂરિયાત. આંતરરાષ્ટ્રીય સ્પર્ધા, વિદેશના જે બજાર સાથે આપણે હરીફાઈ સામે જો ઊભું રહેવું હોય તો એની સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા, એટલે કે ભારત દેશમાં જે ચીજવસ્તુ બને છે, બરાબર, તો એની સરખામણી જો આપણે એ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે એની સામે કરશું તો એના માટે જે છે એ આપણા એ ઘરેલું ઉદ્યોગોની જો ચીજવસ્તુ ગુણવત્તાની દ્રષ્ટિએ સારી હશે તો જ આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં ટેકી શકશું. તો એના માટે જે છે એ આપણે આયાતો ઉપર અંકુશ રાખવાની જરૂરિયાત ઊભી થશે. એટલે વિદેશોમાંથી વસ્તુની આયાત કરવાને બદલે ઘરેલું જે વસ્તુ છે, ભારતની જ બનાવેલી જે વસ્તુઓ છે ઉદ્યોગોની, એને જ આપણે ખરેખર મહત્ત્વ આપવું જોઈએ. બીજું, ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતનું પ્રમાણ નક્કી કરવું. આયાત અવેજીકરણ માટે એટલે કે જે વસ્તુની આપણે આયાત કરીએ છીએ એ આયાત નહીં કરવાની, પણ એ વસ્તુનું ઉત્પાદન આપણા દેશમાં જ કરવામાં આવે, એને કહેવાય આયાત અવેજીકરણ. ફરીથી કહું છું, આયાત અવેજીકરણ એટલે આયાત થતી વસ્તુનું ઉત્પાદન દેશમાં જ કરવામાં આવે, તો એને આયાત અવેજીકરણ કહેવાય. તો એ બધી વસ્તુ જે છે એના બદલે આપણે ઘરેલું ઉદ્યોગોમાં જ એનું ઉત્પાદન વધારવું જોઈએ. કેટલી વસ્તુને આયાત કરવી એનું પ્રમાણ પણ નક્કી કરવું જોઈએ. 3, વિદેશી હુંડિયામણ બચાવવા માટે બિનજરૂરી ચીજવસ્તુની આયાત ઉપર અંકુશ રાખવો કે નહીં. વિદેશી હુંડિયામણ જે છે એ આપણે જાળવી રાખવું હોય, બચત કરવી હોય તો આપણે આયાતો જે છે એના ઉપર અંકુશ રાખવો જોઈએ. કારણ કે આયાતો જેટલી આપણે કરશું ને એટલા પ્રમાણમાં આપણે વિદેશી હુંડિયામણ એને ચૂકવવું પડશે, તો એ ઓછું થશે આપણી પાસે વિદેશી હુંડિયામણ. અને એ વિદેશી હુંડિયામણ આપણી પાસે વધારે ક્યારે હોઈ શકે? જ્યારે આપણે વસ્તુની નિકાસ કરતા હોઈએ ત્યારે. એટલે યાદ રાખો વિદ્યાર્થીઓ, હંમેશા નિકાસ વધુ અને આયાત કેવી હોવી જોઈએ? ઓછી. તો વિદેશી હુંડિયામણ છે એને બચાવવા માટે જરૂરી હોય તો એ વસ્તુની બરાબર આયાત કરીએ, પણ બિનજરૂરી ચીજવસ્તુની આયાતો ઉપર અંકુશ રાખવો જોઈએ. ત્યાર પછી ચોથી બાબત છે, આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવું જોઈએ. નિકાસો જે થતી ચીજવસ્તુઓ છે એનું ઉત્પાદન વધારી અને વધારેમાં વધારે એનું નિકાસ કરવી જોઈએ. એટલે જેટલી વધારે નિકાસ આપણે કરીશું એટલું જ એ દેશનું ચલણ આપણા દેશમાં આવશે, જેને આપણે વિદેશી હુંડિયામણ તરીકે ઓળખીએ છીએ. ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતા નથી. વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક હતો. ભારતની બનાવેલી જે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે આંતરરાષ્ટ્રીય બજારમાં ગુણવત્તાની દ્રષ્ટિએ જોઈએ તો બીજા બધા દેશોની સરખામણીમાં એ આપણી વસ્તુ થોડી ગુણવત્તાની એ દ્રષ્ટિએ હલકા પ્રકારની ગણાય છે. એટલે આપણે ટકી શકતા નથી, જે પણ એક આપણી સામે પડકાર છે. વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધારસમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પણ પ્રોત્સાહન આપવું જોઈએ. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે, તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યા
આંતરિક વ્યાપારની સમસ્યા કરતાં જુદી હોય છે. આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની જે કંઈ ચર્ચાઓ છે આપણે શરૂઆતના પાઠમાં વાણિજ્યમાં શીખી ગયા છીએ. દેશની સરહદની અંદર કરવામાં આવતો વ્યાપાર એટલે કે આંતરિક વ્યાપાર. દેશની સરહદની બહાર એટલે અથવા તો એક દેશ બીજા દેશ સાથે જે વ્યાપાર કરે એને આપણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તરીકે ઓળખીએ છીએ. અને આંતરરાષ્ટ્રીય વ્યાપારને બીજું વિદેશ વ્યાપાર પણ કહીએ છીએ. તો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય છે. જ્યારે આપણે વિદેશ સાથે વ્યાપાર કરીએ ને ત્યારે આપણે હુંડિયામણની જરૂર પડે. દેશની અંદર જ્યારે આપણે કરતા હોય ને ત્યારે આપણે ચલણનો કોઈ પ્રશ્ન ઉદ્ભવે નહીં, કારણ કે એક દેશનું જે ચલણ છે દેશની અંદર જ જો આપણે વ્યાપાર કરતા હોય ને જુદા જુદા પ્રદેશોમાં તો દેશનું ચલણ એક જ હોવાથી આંતરિક વ્યાપારમાં ચલણની કોઈ સમસ્યા ઊભી થશે નહીં. પણ યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ચલણનો પ્રશ્ન ઊભો થાય છે. આ તમામ પડકારોને ધ્યાનમાં રાખી ભારતમાં વિદેશ વ્યાપાર નીતિ રજૂ થતી રહી અને તેમાં અમુક સમયના અંતરે પરિવર્તનો પણ થતા રહ્યા. બરાબર. તો આ જે છે એ આપણે બીજો લેક્ચર એ પૂરો કર્યો છે. અને જે અગત્યની ચીજવસ્તુઓ કે જે કંઈ બાકી રહેતી બાબતો હતી પરીક્ષાની દ્રષ્ટિએ પણ જે અગત્યના પ્રશ્નો કે એની વ્યાખ્યાઓ અને અર્થ હતા અમુક પ્રશ્નો, તો એ બધા આપણે આમાં ચર્ચા કરી ગયા છીએ. આ પાઠમાં જે છે એ આપણે અહીંયા સુધી જ એ અભ્યાસક્રમમાં રાખેલા છે અને હવે પછીના જે મુદ્દાઓ છે તો એ અભ્યાસક્રમમાં છે નહીં, તો એની કોઈ આપણે ચર્ચા કરવાની રહેતી નથી. એટલે બીજો લેક્ચર અને પાઠ આપણે એમાં પૂરો કરીએ છીએ. દરેક વિદ્યાર્થીઓ જે છે એ વારંવાર આ લેક્ચરને એ જોશે એટલે ચોક્કસ યાદ રાખશે. સમજવામાં પ્રયત્ન કરજો. એકદમ સરળ અને નાનકડો એવો પાઠ છે અને અભ્યાસક્રમમાંથી ઘણું બધું કટ થઈ ગયેલું છે. તો આ આખો પાઠમાં જેટલી બાબતો મહત્ત્વની છે એ દરેક વિદ્યાર્થી જે છે એ પૂરેપૂરું ધ્યાનથી સાંભળશે અને પાકું કરશે જે બાબત તમને કીધેલી છે તે. બરાબર. તો અહીંયા એ આપણે આ બીજો લેક્ચર અને 8મો પાઠ એ પૂરો જાહેર કરીએ છીએ.